જેને અશ્વિન હાંગલાણીનું માવતર મેલડી કહેવાય અને કંડિયાવાળી લીમડીમાં ભંગતા ગાંડાની મેલડી કહેવાય. અને મેલડી હાટું તો મારા જાંબુ કે માથાના દાન દઈ દી હો છે. પણ સાહેબ મજૂરી રાત નો ગજરો હોય અને ધીમે 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 ડાકની છે ને દાડીઓ પડતી હો. શિયાળીની બાજુમાં ભડિયાદ ગામની માલિકોર મારા સતવારા સમાજનો જ માંડવો હતો છે. કોઈ ઘરેથી લખેલી લાવી વાત ન કરતો પણ આ દગાવડી મેલડી આવી છે ને બે શબ્દ કેવા છે. વાત ચામુંડાની રાતે કરી છે પણ મેલડી કોને કહેવાય છે કે શનિવારે કોઈ તમને હાથ કર્યું પહેરાવીને લઈ ગયું અને બીજે દી રવિવાર થઈ જાય ને. અને સાહેબ બહુ સાચી વાત એટલે દાંત કાઢશે. પણ આવી દેવીના જો પાલક બેઠા હોય પાલકનામાં કોઈ મારા વડવા આવી ગયા હોય અને સિંદુરિયા પાલકની માલકોર હવા વેચનું લાકડાનું ફોડલ હોય ને એમાં મારી દગાવડી કયો તો ભલે, મારી કાનિયા જોગીની મેલડી કયો તો ભલે. રાવણદેવને બોલાવીને બેન દીકરીએ 5-7 લાખ કર્યા એમાં મારી મેલડીનો અવતાર થઈ જાય. કોઈ સોના ચાંદીની મૂર્તિમાં મેલડી બેઠી હોય, કોઈ પથ્થરની મૂર્તિમાં મેલડી બેઠી હોય, પણ હૃદયના ભાવથી કહીએ નાકલો અને શોખમાં છિદ્રા તણો ઢીંગલો ધૂણાવતો મેલડી ધૂણાવો. અને મજરી રાતના ગજરે લાલવાતી ફૂલવાતી એમ થઈ ગયું વિરાટ એક માતાજીનો માંડવો લાગે છે. અને આવી રીતે સતવારા સમાજનો માંડવો હાલતો હતો ને જ્યાં આવ્યા અને કામરૂ દેશમાંથી તાજે તાજી વિદ્યા શીખીને આવીને એક ભુવન પૂછ્યું ભુવો શું? હા કેનો ભુવો? કાલિકાનો ભુવો દેખાય એવલાય મઢમાં પાલકની સામે આંગળી સીધી ગા અમારે દેવ લાલવાદી ફૂલવાદી દાંત કાઢવા રેવા દે એ આવી જળ માતાને હું જોવા નથી આવ્યો. મારી સામે તો ચપટી વગાડે ને બોલે ને એવી માતા હોય ને તો મારી સામે હાકડો થાય. અને જુનવાણી ફદિયા આમ કપાલની માલકો ડામ દઈ દીધો એક ભુવન અને 750 ભુવન મઢની માલકો પૂરી તાળા મારી દીધા. અને તેથી મારી દગાવડીનો ભૂ હતો, મારી મેલડીનો ભૂ હતો, મારી ચામુંડાનો ભૂ હતો. એને કીધું હે દેવી અમારી નહીં પણ કોઈ અમારા વડવાની પુનારત પડી હોય ને માં એ મારી કોઈ અમારી આમે લાંબી આંગળી જીતી જાય ને તો કાળા માતાના માનવી મારી અમને સહન કરી લેવો. પણ હે ચામુંડા તારા મટડાની માલકોર જેમ ધજાગરાની માલકોર જે ભગવી જે ધજા ફરકે છે ને એ કોઈ ધર્મની ધજા કાપવા બેર એવા સહન નહીં થાય. કોઈ ભુવન હોતા નથી આવતો. અને રાવણ દેવે ધીમે ધીમે બેઠી ગાયમાં ડાકની દાંડી પડી